તો સમાચારમાં હવે વાત કરીએ આપણે અરવલ્લીની। તો અરવલ્લી જિલ્લાના પવિત્ર યાત્રાધામ શામળાજી મંદિર પરિસરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે વિશાળ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે રાજ્યના અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના મંત્રી પીસી બારંડાએ ઉપસ્થિત રહી યોગાભ્યાસ કર્યો અને યોગના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું। મંત્રી પીસી બારંડાએ જણાવ્યું કે યોગ ભારતની પ્રાચીન ઋષિ પરંપરાની અમૂલ્ય ધરોહર છે, જે આજે સમગ્ર વિશ્વમાં આરોગ્ય અને સુખાકારીનું પ્રતીક બની છે। યોગ દ્વારા શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સંતુલન પ્રાપ્તિ કરી શકાય છે। તેમણે નાગરિકોને દૈનિક જીવનમાં યોગ અપનાવી સ્વસ્થ અને નિરોગી જીવન જીવવા માટે અપીલ કરી હતી। યોગ શિબિરમાં મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો, યુવાનો, વિદ્યાર્થીઓ, વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ યોગ પ્રેમીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને નિષ્ણાત યોગ પ્રશિક્ષકોના માર્ગદર્શન હેઠળ વિવિધ યોગાસનો, પ્રાણાયામ અને ધ્યાનની ક્રિયાઓનું આયોજન કરવામાં આવ્યું હતું। આજ રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અરવલ્લી જિલ્લાની શામળાજી મંદિર ખાતે કરવામાં આવી હતી, જેની અંદર માન્ય મંત્રી શ્રી પીસી બારંડા સાહેબ હાજર રહ્યા હતા, તેમજ અન્ય પદાધિકારી અધિકારીઓ હાજર રહી અને ખૂબ મોટી સંખ્યામાં આજ રોજ ઉજવણી કરવામાં આવી, જેમાં પોલીસના તેમજ સ્કૂલના બાળકો પણ હાજર રહ્યા હતા અને યોગ કરવાથી ખૂબ ઘણા બધા ફાયદા છે અને યોગ કરવો જોઈએ આપણે દરરોજ માટે।